કેવું થાય છે ખબર છે? 1200-1500 ગ્રુપો જ્યારે ચાલતા હોય, કેટલાય આપણા સમાજના વોલેન્ટિયર બહેનો અને ભાઈઓ જોડાયેલા હોય, આવા ગ્રુપોની અંદર અચાનક જ કોઈ આપણું જ મનસ્વી રીતે લખવા માંડે. હવે આ જે રીતે લખવા માંડે છે, ઘણીવાર પેરેન્ટ્સ હોય, ઘણીવાર કોઈ દીકરી હોય, ઘણીવાર કોઈ ઉમેદવાર દીકરો હોય. શું કરી શકાય? જે પેરેન્ટ્સ અથવા તો જે ઉમેદવાર દીકરા દીકરીને જાહેરમાં કેવી રીતે બિહેવ કરવું એ જ ન ખબર હોય, તો આપણે એમનો બાયોડેટા શેર કરી કોઈને સજેસ્ટ કેવી રીતે કરી શકીએ? અને જે મનસ્વી રીતે લખે છે, આપણે એને ફોન કરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો સમજવા માગે નહીં. રિમૂવ કરીએ તો કોઈ જે તે ગામના પ્રમુખ કે કોઈની પાસે આપણને જે ઓળખતો હોય એમની પાસે ફોન કરાવીને ફરી દાખલ થાય. નહીં કરું, હવે વાતો નહીં કરું, હવે ગ્રુપમાં હું ગમે તેમ નહીં લખું, આવી રીતે માફી માગે. અને 15-20 દિવસ થાય એટલે ફરી પાછું એનું એ જ છે. એવા ઘણા દાખલા છે કે ઘણા પેરેન્ટ્સને રિમૂવ કર્યા પછી ફરી દાખલ કર્યા હોય, માફી માગી હોય અને ફરી પાછા કે નહીં, અમારાથી ભૂલથી લખાઈ ગયું, આ બધા આવું કરે છે ને એટલે અમારાથી બોલાઈ જાય, લખાઈ જાય. બધું કેમ ભાઈ? એવી ધીરજ ન હોય? તમારું પોતાનું મગજ તમારા કંટ્રોલમાં નથી? તમને શું એવું શીખવવામાં નથી આવ્યું કે ધીરજ હોવી જોઈએ? તમે કેવી રીતે બિહેવ કરો છો એ તમને જ ન ખબર હોય, તમારે જેમ નથી કરવું બિહેવ એવું પણ બિહેવ તમે કરી બેસો, તો તમે કે તમારા સંતાનો, દીકરા કે દીકરીનો બાયોડેટા કોઈ શેર શા માટે કરે? સંસ્કાર એ આપણું આભૂષણ છે, ધીરજ એ આપણું આભૂષણ છે. તમે ધીરજ અને સંસ્કાર ગુમાવી અને જાહેરમાં જેમ ફાવે એમ લખો, બોલો, વોઇસ રેકોર્ડિંગ મૂકવા માંડો, એ કેટલા અંશે વ્યાજબી? ઘણી વખત કહેવું પડે છે અને પછી છેલ્લે રિમૂવ કરવા પડે. ફરી પાછા એડ કરીએ, આપણને એમ થાય ચલો આપણા જ ભૂદેવ છે, એડ કરી દઈએ, હવે નહીં કરીએ. પણ ફરી પાછું એનું એ જ. ગુજરાતમાં ઘણા બધી સંસ્થાઓ, ઘણા બધા એડમિનો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. પછી એડમિન મોડમાં ગ્રુપને રાખે. શું કરે બિચારા? તમારું શું માનવું છે આ બાબતે? તમે શું કહેવા માંગો છો? શું કોઈ વ્યક્તિ આવી રીતે લખે તો એમને ગ્રુપમાં રાખવા કે રિમૂવ કરવા? તમારો ઓપિનિયન અત્યંત મહત્વનો છે. ઓપિનિયન આપશો જી. જય મહાદેવ.